નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ચાલુ ગુજરાત પોલીસ ભરતી વિશેની વિગત જોવાની છે। જ્યાં મિત્રો ચાલુ મતલબ કે અત્યારે જે ભરતીના ફોર્મ ભરાઈ રહ્યા છે, જેમાં જગ્યાઓની વાત કરીએ તો 13,591 જેટલી જગ્યાઓ હશે। તો ફોર્મ ભરાવાની શરૂઆત છે તે 3 ડિસેમ્બરથી થઈ ગયેલી છે અને 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે। તો આ ભરતીના ફોર્મ ભરાઈ ગયા બાદ ફિઝિકલ છે તે ક્યારે આવશે, ગ્રાઉન્ડ આખરે ક્યારે લેવાશે? ઘણા એવા સમાચાર મળી રહ્યા છે કે જાન્યુઆરીમાં લેવાશે, ફેબ્રુઆરીમાં લેવાશે, માર્ચમાં લેવાશે, તો અમુક એવું કહી રહ્યા છે કે 2026 પૂર્ણ થઈ ગયા બાદ ત્યારે લેવાશે અથવા તો 2027ની શરૂઆતમાં લેવાશે। જ્યાં મિત્રો શું ખરેખર ફિઝિકલ છે તે ક્યારે લેવામાં આવશે, શું છે સંપૂર્ણ વિગત? જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। જ્યાં મિત્રો માહિતી છે તે વિગતવાર જોઈએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ જે માહિતી છે તે માત્ર ને માત્ર સંભવિત તારીખો છે, ઓફિશિયલ રીતે એક પણ જગ્યાએ જાહેર થયેલી નથી, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। સૌ પ્રથમ તો જોઈએ તો ફોર્મ છે તે 23 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે, મતલબ કે 23 ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। તો મીડિયાના માધ્યમે એવી પણ એક થોડી ઘણી માહિતી આપણને મળે છે કે ગ્રાઉન્ડ શરૂ થાય તે પહેલાં કોલ લેટર આવે છે, તો કોલ લેટર લગભગ 15 જાન્યુઆરી આસપાસ આવી શકે છે। જ્યાં મિત્રો જાન્યુઆરીના અંત સુધીમાં અથવા તો જાન્યુઆરીના બીજા કે ત્રીજા અઠવાડિયા સુધીમાં 15 જાન્યુઆરી આસપાસ ફિઝિકલ માટેના કોલ લેટર છે તે ડિક્લેર થઈ શકે છે। જો 15 જાન્યુઆરી આસપાસ કોલ લેટર આવી ગયા તો તમારું ફિઝિકલ છે તે ફેબ્રુઆરીના શરૂઆતથી અંત સુધીમાં અથવા તો માર્ચ મહિનામાં, મોડામાં મોડું માર્ચ મહિના સુધીમાં ફિઝિકલ છે તે શરૂ થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જો ગ્રાઉન્ડ માટેના કોલ લેટર 15 જાન્યુઆરી આસપાસ આવી જાય તોની વાત છે, અને ફિઝિકલ ફેબ્રુઆરીના અંત સુધીમાં અથવા માર્ચ મહિનામાં શરૂ થઈ જાય તો લેખિત પરીક્ષા છે તે ફિઝિકલ પૂર્ણ થયા બાદ લેવાતી હોય છે। ફિઝિકલ કેટલી સંખ્યામાં ફોર્મ ભરાય છે, મતલબ કે કુલ કેટલા ઉમેદવાર મિત્રો ફોર્મ ભરે છે તેમને ધ્યાનમાં રાખીને 15 દિવસ, 20 દિવસ કે મહિના દિવસ આસપાસ ફિઝિકલ ચાલતું હોય છે, કારણ કે 12થી 15 જેટલા ગુજરાતની અંદર ગ્રાઉન્ડ સિલેક્ટ કરવામાં આવતા હોય છે અને એક ગ્રાઉન્ડની અંદર એક વખતમાં લગભગ 600થી 800 જેટલા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવતા હોય છે। તો આવી રીતે જેટલી સંખ્યામાં ફોર્મ ભરાશે તેમને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ છે તે એટલા દિવસ ચાલશે। તો ગ્રાઉન્ડ પૂર્ણ થયા બાદ લેખિત પરીક્ષા આવતી હોય છે। જે ઉમેદવાર મિત્ર ગ્રાઉન્ડમાં પાસ થયા હોય તેવા તમામ ઉમેદવાર મિત્ર લેખિત પરીક્ષા આપી શકે છે, અને લેખિત પરીક્ષાની વાત કરીએ તો લગભગ ઓગસ્ટ મહિના આસપાસ આવી શકે છે। જો આ રીતે બધું ચાલ્યું તો ઓગસ્ટ મહિનાથી લઈને લગભગ સપ્ટેમ્બર મહિના સુધીમાં લેખિત પરીક્ષા પણ આવી શકે છે, અને લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ મેરિટ લિસ્ટ આવે છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું 2 ગણા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ આવતું હોય છે, તો તે લિસ્ટ છે તે લગભગ દિવાળી સુધીમાં આવી શકે છે। જ્યાં મિત્રો આ તમામ માહિતી સંભવિત તારીખોના આધારે આપણને મળેલી છે, ઓફિશિયલ રીતે અથવા તો કોઈ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં નથી આવી, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જ્યાં માહિતી જોઈએ તો લોકરક્ષક કોન્સ્ટેબલ તથા પીએસઆઈની જે ચાલુ ભરતી છે તેમને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવેલી છે, જેની ખાસ ઉમેદવાર મિત્રોએ નોંધ લેવી। તદુપરાંત આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।